વાત નથી, અટપટી વાત છે। તમે જો જેસલ ને તોરલ બે જેથી વાય કે ગયા ને તેથી સતી તોરલ બાપુ મુર્શિદ થઈ ગયા રસ્તામાં, જાણીતો ઇતિહાસ છે। અને જેસલ ને એમ થયું કે ગતમાં જો નહીં જાવ તો ગતમાં વાતું સાહે, અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ? એ ગાડી બાંધી માથે લઈ અને ગતમાં આવ્યા। ગત ગંગા એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા અને અહીંયા લાવ્યા। અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડી છે બધું। એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી। પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે। એમ નામ ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિના ખટારા ભરાય એટલા માણસ છે। એમ નામ ન બને। અંતરથી બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટ માલકુથી આવે। ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું, ન કરું તો મારી ભક્તિમાં ખામી હોય। એક તારો લાવો મારી પાસે, એક તારો લીધો અને પછી કે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તની તોરલ આ ગત ગંગા બેઠી છે ને આનું જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં। અને છેલ્લે કીધું કે સતીર ને અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જાગજો। ફડાક લઈને તોરલ બેઠા થયા, આને પ્રમાણ કહેવાય। સતી તમારા ધર્મ ને જો આ શબ્દની મારામારી છે। બે જણા ભેગા ભજન કરતા હતા, સતી આપણા ધર્મને સંભાળો એમ ન કે, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ। આ મેં આ રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતા જ નથી, અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહી દઉં। અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય, પણ અમે આખી રાત રાડ્યું પાડીને કે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે, બાકી અમારે કોઈને વેરા ગાતો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી કરવા જેવું છે એક સમજી લેજો। મારા જેવા પાપી તમે નહીં હોય, એટલે હું આવ્યો છું તો તમે તો મારા કરતા ઝટ આવી જાઓ, પણ કરવાનો આનો ભાવ ને આનો અંતરથી માલપા કઈક ઉગવું જોઈએ। ઈ જાડેજાએ કીધું સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં। અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજાને કરે ક્યાં? હોડીમાં, દરિયામાં। તેથી તોરલ કહે છે જાડેજા પાપ તમારું પોકારો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો। આ ઈ ભજન બાપુ અહીંયા ભજનના આકડિયા થઈ જાય, એમ નામ ભજન ન બને મારા રામ। અને બનાવી જો એક બજારમાં બનાવીને મૂકો હાલે તો નહોતું ઓલું સાગરે માલણ સાગ જીનપા કાન કરો પણ નહોતું સંભળાતું, સંભળાય સતર છે આપણું બનાવેલું હતું। આ હજારો વર્ષથી હાલ્યું આવે છે બાપુ, અભાવ નથી આવતો, શું કામ? આ હોનું છે, આના ટુકડા ગમે એટલા થાય ને તો આની કિંમત ન ઘટે। પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખનો કલાકાર લાવો તોય ભલે, ભજન તો એકનો, આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હોય કે એક શબ્દ કોઈ કાઢી ન હોય કે બાપુ તમે વિચાર તો કરો। તેથી આ ભણતર નહોતું, આધુનિકતા નહોતી, આટલું વિજ્ઞાન નહોતું, પોતાની હુદથી કેવા શબ્દો કાઢ્યા, કેવી કડીઓ ગોઠવી, કેવો રાગ કર્યો, કેવો ઢાળ કર્યો, તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હોય છે। અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટીએ છીએ, એને પોતે કર્યા એને કેવી મજા લૂંટી છે તમે જોવો તો ખરા ભલામણ। એટલે હમણાં ભાઈ વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો। અને એ ઓળખ એમ નામ ન ઓળખાય, એ તો મને ઓળખી શકો તમે, ખમેણાનો દરબાર છે, આત્મા ન ઓળખાય। એના માટે સદગુરુ જોવે, અને સદગુરુને હું તો એમ કહું પરસેવો વાળી દો, અને એ જો ના કે તો કંઠી આપી દો પાછી। નહીં બાપુ, સદગુરુ સિવાય કોઈ ન બતાવી શકે, મહેનત તો હોવી જ જોઈએ। અને સદગુરુએ બાપુ કંઠી બાંધી હોય એને બાપુ આપવાની તૈયારી હોય, પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે? વસ્તુ એવી છે, કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણીની દુકાને ઉભા રહીને કહેવું જ પડે ને 2 કિલો ખાંડ જોખી દે, એની પાસે બધું છે, પણ આપણે બોલવું તો પડે ને, બોલ્યા વગર નો એ શું જોખી દે? એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે, બાકી સદગુરુ સિવાય મળે નહીં। નિહાળમાં ગમે એટલું તમે ભણો ને, ગ્રેજ્યુએટ થઈ જાઓ ને, એન્જિનિયર થઈ જાઓ, ડોક્ટર થઈ જાઓ, વકીલ થઈ જાઓ, આ ન સમજાય, આ એ નથી સમજાયું। આના ડોક્ટર તો બાપુ કોઈક ભજનાનંદી પુરુષ, કોઈક સત્સંગી પુરુષ, કોઈક ભજનાનંદી કે કોઈ સાધુનું શરણું મળી જાય ને તો મેળ પડે, બાકી ન મેળ પડે। બાકી સોપડીમાં જોઈ જઈને કેટલાય ગાય છે અને હાલે છે બધા।
એમ નથી બાપુ, ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું. એમ નામ નથી ભજન છે ને જ્યાં જ્યાં બન્યા, જ્યાં સતી તોરલ એકલા જેથી વાયક ગયા ને, વાયક એમને ઝીલેલો, જેતા ભગત કોકા અહીંયા વાયક ઝીલેલો, અને જેસલ બાપુ સતી તોરલ ને અંધારામાં રાખ્યા અહીંયા. કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો, અને જેસલ ને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો તો ગતમાં જાશે ને આપણે વાયકમાં ભંગ થાશું. એટલે તોરલ ને કહે છે કે મારી તબિયત બરોબર નથી, તમે જાઓ, વાયક ઝીલું છે અને હવે હું નથી આવતો, મારી તબિયત બરોબર નથી. અને બાપુ તોરલ ગયા, અને વાંહે બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો તોરલ. તોરલ હું તો એક કડવી વેલનું તુંબડું, મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત, તમે નો મળ્યા તો આ તુંબડાને મીઠું કોણ કરત. રોયો એવો આહુડા પાડી નહીં, જેના રુદિયા રોવે ને એનો મારો ના ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે. રુદિયા રોતા ઈ કે હું મરી જાઉં એની મને પરવા નથી, પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થાય. બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હોય છે?